તો ભાવનગર જિલ્લામાં શરૂ થયો ભારે પવન સાથે વરસાદ। જિલ્લામાં અલંગ, ત્રાપજ, તણસા સહિતના ગ્રામ્ય પંથકોમાં શરૂ થયો વરસાદ। હવામાન વિભાગે આપેલી આગાહીના પગલે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થયો છે ભારે પવન સાથે વરસાદ। વરસાદ શરૂ થતાની સાથે અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને મળી છે રાહત। તો વરસાદી માહોલમાં ડાંગના પ્રવાસન સ્થળ સાપુતારાનો નજારો આહલાદક બન્યો છે। રાત્રે ધોધમાર વરસાદ બાદ વહેલી સવારે ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાતા નયનરમ્ય નજારા જોવા મળ્યા। સાપુતારા પરિસરમાં ગાઢ ધુમ્મસને પગલે પ્રવાસીઓમાં આનંદ જોવા મળ્યો છે। વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરીને વાહન હંકારવાની નોબત આવી છે। તો ગાઢ ધુમ્મસને પગલે શીતલહેર ફેલાતા પ્રવાસીઓમાં મિની કાશ્મીરનો અહેસાસ જોવા મળી રહ્યો છે। તો વડોદરામાં સવારથી વરસાદી માહોલ છે। ડભોઈ પંથકમાં વહેલી સવારે વરસાદ। છેલ્લા 4 દિવસથી હાથતાળી આપતો વરસાદ આખરે વરસ્યો। ડભોઈમાં રાતભર વીજળીના ચમકારા બાદ વહેલી સવારે ભારે પવન બાદ વરસાદ વરસ્યો છે। તાલુકા અને નગરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તા ભીંજાયા છે। તો એસટી ડેપો, ટાવર બજાર, કન્યાશાળા, શિનો રોડ પર વરસાદ વરસ્યો છે। અસહ્ય ઉકળાટથી નગરજનોને મળી છે રાહત। વડોદરાના શિનોરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે। શિનોર, કુકસ, સાદલી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। શિનોરમાં ભારે પવન ફૂંકાતા મકાનના પતરા ઉડ્યા। તો ભારે પવન સાથે વરસેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ છે। રાત્રિ દરમિયાન વરસેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો ભારે પવન સાથે વરસેલા વરસાદને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। સાંતલપુરના પીપરા ગામમાં છેલ્લા 36 કલાકથી વીજ પુરવઠો બંધ હોવાથી ગ્રામજનો કાળઝાળ ગરમીમાં હેરાન થયા છે। પવનના કારણે વીજપોલ નમી જતા યુજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે યુજીવીસીએલ કર્મચારીઓ ફોન નથી ઉઠાવતા અને ઓફિસમાં પણ તેમની ફરિયાદનું કોઈ નિરાકરણ કરવામાં નથી આવતું। ગ્રામજનો દ્વારા વીજ પુરવઠો તાત્કાલિક પુનઃ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। આજે પીપરાળામાં અવારનવાર લાઇટનો પ્રશ્ન રહેશે અને આજે 36 કલાકથી પીપરાળા ગામમાં વીજ કાપશે। વીજ કેવી રીતે લાઇટ જાય છે એની કોઈ ખબર નથી। અને જીબીના હેલ્પર સાંતલપુર તાલુકામાં માત્ર 3 જ જણા છે। આપણે હેલ્પરને ફોન કરીએ તો હેલ્પર ફોન ન ઉઠાવે, આપણે સાંતલપુર જવું પડે। અવારનવાર આવા લાઇટના ધાંધિયા થતાં પીપરાળા ગામમાં લાઇટની મોટી તકલીફ પડે છે। બપોરે 1 વાગ્યા સુધી 12 જિલ્લા ખૂબ સાવધાન। 12 જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 60 કિલોમીટરની ઝડપે પવન સાથે તોફાની વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર માટે આગાહી કરવામાં આવી છે। બપોરે 1 સુધી 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે। બપોરે 1 સુધી 11 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો 12 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તોફાની વરસાદની શક્યતા।